ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે કેન્સર એટલે શું? તો કે અનકન્ટ્રોલ્ડ સેલ ડિવિઝન, જબરદસ્ત રીતે અનિયંત્રિત હોય એવું કોષ વિભાજન, અને એ કોષ વિભાજન ખરેખર જનીન થકી કંટ્રોલ થતું હોય છે કે ઓકે આટલા કમ્પ્લીટ થયા, ધેટ્સ ઇટ. પણ પછી એવું થાય છે કે અનકન્ટ્રોલ, ધેટ મીન્સ કે એને જે ડિવિઝન એટલે કે વિભાજનનો જે ક્રમ છે એને ખ્યાલ જ નથી રહેતો અને એ વધારે ને વધારે ડિવાઈડ થતા જાય. આમ તો રેગ્યુલરલી આપણા કોષો જે છે એ જેટલા નષ્ટ થાય એટલા બીજા સર્જાતા જ હોય, પણ પરિસ્થિતિ અહીં શું થાય છે ખબર નથી. આ પણ અસાધ્ય રોગની વાત કરેલી, બે પ્રકારની ગાંઠો વિશે વાત કરેલી, ચોક્કસ પ્રકારના. તો કે એક એવી ગાંઠ છે કે જે એક જ જગ્યાએ સ્થાયી થઈ જાય છે અને બીજી શું કે તો કે રુધિરના પ્રવાહ સાથે ફરતી રહે છે. તો કે આવી ચોક્કસ પ્રકારની ગાંઠો કે જે બીજી અન્ય સ્થળે પણ જઈ અને ત્યાંના સારા કોષોને પણ શું કે સંક્રમિત કરી દે અને એ જગ્યાએ પણ ફરી પાછા શું સર્જાય છે? કેન્સર સર્જાઈ શકે છે. તો એ કેન્સરની બાબતોને આગળ લઈ જઈએ ત્યાર પછી કેન્સર થવા માટે જવાબદાર કોણ? તો કે સર જે રીતે આપણે વાત કરી, ફરીવાર બોલું છું, એલર્જી માટે એલર્જન્સ, તેમ કેન્સર માટે કેન્સરજન. તો એ કેન્સરજન કયા કયા? તો કે સર ભૌતિક, સર રાસાયણિક અને જૈવિક, એવા ત્રણ ઘટકોની અંદર આપણે શું કરી શકીએ? દાખલ કરી શકીએ. ભૌતિક ઘટકોની અંદર પણ ચર્ચાઓ કરી, રાસાયણિક ઘટકોમાં પણ ચર્ચા કરી અને જૈવિક ઘટકોમાં વાયરસનો ઉલ્લેખ કર્યો. અને ચોક્કસ પ્રકારના વાયરસ દ્વારા પણ શું કે આપણી આ જે સેલ ડિવિઝનની પ્રોસેસ છે અનકન્ટ્રોલ થઈ જાય. તમારી પાસે જૈવિક ઘટકોની અંદર પણ બીજી બાબતો તમે લઈ શકો છો અને એ બાબતોની અંદર તમે જે રોજબરોજના કેટલાક ઘટકોને યુટિલાઇઝ કરો છો એ પણ કેટલીક વાર કેન્સરને જન્મ આપે. ઓકે ફાઇન. આ બધી બાબતો થઈ ગયા બાદ હવે કેન્સરની ચકાસણી અને નિદાન, આ શબ્દ બધાના માટે શું કે થોડો વિકટ. નિદાન, ધેટ મીન્સ ટુ ચેક કે આઈધર એ જે ગાંઠ બની છે એ સામાન્ય ચરબીની ગાંઠો છે, સામાન્ય કોઈક જથ્થો ભેગો થયો છે કોષનો, કે પછી ખરેખર એ કેન્સરની ગાંઠ છે. તો એ બધી બાબતો એને વર્ડ યુઝ કરવામાં આવે મેડિકલ ટર્મની અંદર, નિદાન. ઓકે, અને ચકાસણી અને નિદાન. તો કે વી હેવ ટુ ચેક ધેટ. અને પછી શું કરશું? ત્યાર પછી એની શું આપ કરીશું? આપણે સારવાર. એટલે પહેલા ચકાસણી કરવામાં આવે, નિદાન કરવામાં આવે અને પછી એની સારવાર તરફ જઈ શકાય. અને એટલા માટે તમે ડૉક્ટર પાસે જાઓ છો અને બેસો છો અને પછી પૂછે છે ડૉક્ટર કે શું થયું દીકરા? એટલે તમે ફટ અમુક લક્ષણો કહેવા માંડો છો. જેવા તમે એ લક્ષણો બોલવા માંડો છો એટલે તરત જ એના જે ભૂતકાળના જે નોલેજ અથવા એનું જે નોલેજ એણે જે મેળવેલું આટલા વર્ષો દરમિયાન એ પ્રમાણે એ ડિટેક્ટ કરશે. અને પછી જો એ એના માટે શું કે સફળ ન થાય, કોણ? ડૉક્ટર, તો તરત જ તમને કહેશે કે આપણે લેબોરેટરી કરાવી લઈએ. અને તેની અંદર આપણે બે વસ્તુની તપાસ કરવા માટે એ લેબની અંદર આપી આવીએ છીએ અને એ છે લોહી અને પેશાબ. આ બે વસ્તુઓ દ્વારા આપણે આપણા દેહની અંદર થયેલા કોઈ પણ પ્રકારની અનિયમિતતાઓની ચકાસણી કરીએ છીએ. તો આ જ વસ્તુ અહીં પણ લાગુ પડશે, પણ સૌથી પહેલામાં થોડી ટેકનિકો બદલાય છે અને એ જોઈએ આપણે એટલે ખ્યાલ આવવા માંડશે કે સૌથી પહેલા ચકાસણી માટે આ તમારા માટેનો નવો શબ્દ બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજી. ઓકે, જબરદસ્ત છે. હવે સપોઝ મને ગળાનું સૂજન છે, ગળાના ભાગ, અને હું અહીંયા ફીલ કરું છું કે મને થોડું સૂજન જેવું અનુભવાય છે. એટલે ડૉક્ટર પણ ડાયરેક્ટ એમ નહીં કહી દેશે કે આ કેન્સરની જ ગાંઠ છે. એ તપાસ કરશે અને પછી એક શબ્દ વાપરશે કે આપણે થોડી બાયોપ્સી કરાવી લઈએ. સર વોટ ઇઝ બાયોપ્સી? બાયોપ્સી એટલે તમારા શરીરના જે કોઈ ભાગ, તમારો શરીરનો ભાગ, એની અંદરથી નાનો મસ્તો પેશીનો ટુકડો એ લોકો લઈ લેશે. શું લઈ લેશે? પેશીનો એક નાનો મસ્તો પીસ લઈ લેશે, નાનો પિંચ લઈ લે, આખો કે ગાંઠ નથી કાઢી લેવાની. એ નાનો મસ્તો પેશીનો ટુકડો લઈ લેશે અને પછી એને એક મોટી લેબની અંદર મોકલી આપશે. અને એ લેબની અંદરના રિપોર્ટ લગભગ 2-5 દિવસ પછી આવશે અને એ ડિટેક્શન આપશે કે આઈધર એ સાદી ગાંઠ છે કે કેન્સરની ગાંઠ છે. તો ધેટ ઇઝ ધ ટેકનિક, એને કહેવામાં આવે બાયોપ્સી. એના માટે તમે નાનો અમથો પિંચ લઈ લેવામાં આવે.
સપોઝ ગર્ભાશયનું કેન્સર છે તો ગર્ભાશયમાંથી નાનો મસ્તો પીસ લઈ લેવામાં આવે. હવે પીસ લેવાને કટ પેસ્ટ નહીં કરે, ધીમે રહીને સ્કાપેલથી પણ થોડો અંશ લઈ લે તો પણ એટલો ઇનફ છે. બાકીનું એ લોકો કલ્ચર કરીને એનું ટેકનિકલી યુઝ કરતા થઈ જાય. હિસ્ટોપેથોલોજી તો કે એકચ્યુઅલ તમારી પાસે જે બધા વિજ્ઞાન છે એની અંદર આ એક માઇક્રોબાયોલોજી પતાવ્યા બાદ તમારે ચોક્કસ પ્રકારની લેબ ઓપન કરવા માટે આવી પીએચડી સુધીના લેવલ સુધી ભણી અને પછી હિસ્ટોલોજીને ધ્યાનમાં રાખવું પડશે. અને આ ચોક્કસ પ્રકારની પેશીય સંરચનાઓને સમજવું અથવા કેન્સર રિલેટેડ કે અન્ય મોટા ડિસીઝોને રિલેટેડ શું કે એક ભણતર અને એની સાથે જે પ્રકારે બાયોલોજી તે પ્રમાણે હિસ્ટોલોજી કે પેશીય સંરચનાઓને સ્ટડી કરતું હોય વિજ્ઞાન, એટલે તમારે બાયોપ્સી અને તમારા પેશીય ઘટકોની ચકાસણી કરાવવા માટેની હોય છે. અને પછી ફાઇનલી એ લોકો એક સિગ્નેચર દ્વારા તમને પ્રૂફ કરી આપે કે હા વસ્તુ, અને તમે ન માનો તમે બીજી કોઈ લેબમાં ચેક કરાવી શકો, એટલે તમને એની યોગ્ય નિદાન થઈ શકે. નેક્સ્ટ લ્યુકેમિયા. ખ્યાલ હશે લ્યુકેમિયા ઇટ્સ અ બ્લડ કેન્સર. એ કેન્સર છે પણ સેમ આ જોવા જેવું બ્લડ કેન્સર તરીકે ઓળખવામાં આવે. એ રુધિરનું કેન્સર છે. કાળજી રાખજો શું છે લ્યુકેમિયા બ્લડ કેન્સર છે. અને આપણે એનાથી લગભગ પરિચયમાં આવતા નથી, પણ આમ જોવા જઈએ તો આપણું જે બ્લડ અને બ્લડના સેલ એનું જન્મ સ્થળ કદાચ ચાલ્યું છે એટલે ખબર હશે, અને એ તમે વિડીયો સાથે પણ જવાબ આપી શકશો. અને એ ક્યાં જન્મે તો કે અસ્થિ મજ્જામાં. તમારો 18મો લેસન 11મા ધોરણનો જોડે આ બધી વસ્તુ પાછી કામ લાગે જ છે. તમે એને જો સાઈડ ઉપર રાખી હશે ને એ દિવસે બરાબર ન કર્યું હશે તો અહીંયા તકલીફ આવી હશે કે બ્લડના મેક્સિમમ ભાગો ક્યાં જન્મે. તો કે સર આમ તો પ્રવાહી અને સાથે સાથે સેલ છે તે, તો કે આમ જોવા જઈએ 55% રુધિર હશે અને 45% બ્લડ સેલ છે. તો એ મેઇન ઘટકો છે એ ક્યાં જન્મે તો કે સર અસ્થિ મજ્જાની અંદર જન્મે. અને ત્યાંથી કોઈક માથાકૂટ શરૂ થાય તો એને લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સર થશે. અને એ બ્લડ કેન્સર ના પણ હવે ઈલાજો શક્ય છે પણ થોડા કોસ્ટલી. એ બધી બાબતમાં આપણે નહીં પડીએ. આપણે અત્યારે કઈ રીતે તો કે ચકાસણી ઉપર જઈએ છીએ, એટલે ચોક્કસ પ્રકારના અસ્થિ મજ્જામાં કોષોની માત્રાને ધ્યાનમાં લેવાનું હોય છે. બાયોપ્સી વિશે મેં તમને જણાવી દીધું છે. આપણા પીડીએફ ની અંદર જે આવશે તે પ્રમાણે હું તમને કહેતો જાઉં છું, એટલે તમને તકલીફ નહીં આવે. એટલે કે બાયોપ્સી અને બીજી શું વાત કરીએ આપણે હિસ્ટોલોજીની વાત કરી. પેશીનો ટુકડો લઈને સૂક્ષ્મદર્શક યંત્રની નીચે શું કરવામાં આવે તો કે એને ચેક કરવામાં આવે. થોડો નવો અને સારો પોઈન્ટ તે આવ્યા. ઓકે, આંતરિક અંગોની ચકાસણી. તમને બી ક્વેશ્ચન થશે કે સર આંતરિક અંગોને તો ચીરફાડ વગર કેવી રીતના ચેક કરી શકાય. ઓકે, તો તમારા હાડકાં તૂટ્યા હોય તો આપણે એક્સ-રે પડાવીએ છીએ. એ સિવાય સોનોગ્રાફી કરાવીએ છીએ. એ સિવાય સીટી સ્કેન કરાવીએ છીએ. એ સિવાય આપણી પાસે હવે અદ્યતન ટેકનિકો આવી ગયેલી છે. અને અદ્યતન ટેકનિકો આજે તમારા શરીરને ચીરફાડ કર્યા વગર આંતરિક અંગોની એક સચોટ શું કે ફોટોગ્રાફ પાડીને તમારું શું નિદાન કરી આપશે. એ સારામાં સારી ટેકનિક છે. તો આંતરિક અંગોની ચકાસણી માટે આપણી પાસે જે ટેકનિક છે એ છે તમારી, અને તમને એ વસ્તુથી પરિચયમાં છો જ આપણે કહીએ છીએ એક્સ-રેઝ. ચોક્કસ પ્રકારના શું કે તમારા કેમિસ્ટ્રીની અંદર આવતી આ વસ્તુ એક્સ-રે ની શોધ કોણે કરેલી, રોન્ટજન ઓલ ધેટ ને શું કે રેડિયોગ્રાફી તમને ખ્યાલ હશે એ એક્સ-રેઝ તરીકે. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી વર્ડ આ રીતે આવે. ઇટ ઇઝ સીટી સ્કેન. શું કરાવે એમ કે સીટી સ્કેન. ચોક્કસ પ્રકારના સીટી સ્કેન આપણા નવસારીમાં અને બીજી બધી જગ્યાએ પણ અવેલેબલ ખરા. તો એ સીટી સ્કેન તમારા બ્રેઇન છે, તમારું ઇન્ટરનલ કિડની છે, ફિમેલ હોય ગર્ભાશયથી માંડીને કોઈ પણ અંતસ્થ અંગોની ડાયરેક્ટ ઇન્ટરનલ તપાસ એ આ ટેકનિકો દ્વારા કરવામાં આવે, જેથી આપણને એની ચકાસણી પણ થઈ શકે અને એના માટેનું નિદાન પણ થઈ શકે. હા, પણ શબ્દ સાંભળ્યો હશે કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. એમાં પણ ચોક્કસ પ્રકારના રેઝ યુઝ કરવામાં આવે. આ તમારા માટે નવું. ઇટ ઇઝ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. એને કહેવામાં આવે MRI. વોટ ઇઝ MRI? હવે એ થોડું સાંભળવા જેવું. કેટલીક વાર બહુ જ જબરદસ્ત મોટું આમ ગુફા જેવું અથવા ટનલ જેવું એક સાધન હશે.
એની અંદરથી એક નાની મસી સૂવા માટેનું સ્ટ્રેચર બહાર આવે, વ્યક્તિના ઉપર સુવડાવી દેવામાં આવે અને ત્યાર પછી એને એ ડોમ જેવું જે છે અથવા એ ટનલ જેવી જે છે એની અંદર દાખલ કરી દેવામાં આવે. શું છે આ અને એમાં શું કરવામાં આવે? તો કે ચોક્કસ પ્રકારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતા 70,000 ગણું, ફરી બોલું છું, ચુંબકીય ક્ષેત્ર કોનું? પૃથ્વીનું. પૃથ્વીની જે મેગ્નેટિક ફિલ્ડ છે એના કરતાં 70,000 ગણું વધારે એવું તીવ્રતાવાળું મેગ્નેટિક ફિલ્ડ રચવામાં આવે અને તમે જે એ ટનલ અથવા તો એ જે ચોક્કસ પ્રકારનું સાધન છે એની અંદર તમારા 360 ડિગ્રી, ધ્યાન રાખજો, તમારા 360 ડિગ્રી 360 ડિગ્રી ટોટલી ફરતેથી ફોટોગ્રાફ લેવાશે અને એ ફોટોગ્રાફ દ્વારા તમારી ઇન્ટરનલ તપાસ થશે અને એ થોડું કોસ્ટલી અને એને MRI મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ તરીકે ઓળખવામાં આવે અને એના દ્વારા પણ સચોટ તપાસ કરી શકાય અને એ તપાસ દ્વારા ખબર પડે કે વ્યક્તિને કયા કયા ઓર્ગન સુધી આ વસ્તુનો ફેલાવો થયો છે, ક્યાં વધારે તકલીફ છે, વગેરે વગેરે વગેરે. ફરી રેડિયોગ્રાફ એટલે કે એક્સરે, સીટી સ્કેન, MRI અને ચોક્કસ પ્રકારની આવી અદ્યતન ટેકનિક દ્વારા આપણે એને તપાસ કરીએ છીએ. સ્પેશિયલ એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ પણ આવેલી અને તે આ રહ્યા કે તમારા દેહને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગે એટલે તમારા શરીરમાં એન્ટીજનનો પ્રવેશ થયો એટલે એન્ટીજનની સામે એન્ટીબોડી બનશે જ બનશે અને એ શોધવું એ થોડું કોમ્પ્લિકેટેડ છે એટલે આ ટેકનિક પણ થોડી કોસ્ટલી અને કામની ખરી અને તે વખતે સ્પેશિયલ એન્ટીજન એન્ટીબોડીની પરખ માટેની શું કરવામાં આવે? ટેસ્ટ લેવામાં આવે. તેના આધારે પણ તમે આ વસ્તુને મેળવી શકો. ફરી બોલું છું, સ્પેશિયલ એન્ટીજન એન્ટીબોડી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી તમારી પાસે ચોક્કસ પ્રકારના કેન્સરના પરીક્ષણને તો ગણીએ છીએ અને દેહધાર્મિક દ્રષ્ટિએ પણ આપણે એને ઓળખ મેળવી શકીએ. દેહધાર્મિક દ્રષ્ટિએ તમે ડાયરેક્ટ તપાસ કરીને પણ આ વસ્તુને આપણે નોંધી શકીએ. હવે થોડું બીજું કે આનુવંશિક દ્રષ્ટિએ આ પણ થોડું કોસ્ટલી, તમારી જેનેટિક લેવલ, તમારા જનીન લેવલ ઉપર શું કરવામાં આવશે? પરીક્ષણ. આ રીતે લખ્યું છે આનુવંશિક દ્રષ્ટિએ કે એવું તો નથી કે કેન્સર ચેપી છે, પણ કેટલીક વાર આપણું જે પેઢી દર પેઢી જે આપણું પૂર્વજો સાથેના રિલેશનને પણ અને એને આધારે આપણા જે કોઈ જનીન કે કોઈ ટિપિકલ ઓર્ગનને જ ટાર્ગેટ થતું હોય તે બાબતને પણ એ લોકો ધ્યાનમાં લે અને એ દ્વારા પણ શું કે ચકાસીને નિદાન કરી શકાય. આ નિદાન એકચ્યુઅલ તમારા માટે એક કેન્સર છે એવું પ્રૂફ કરી આપેલા આપણા માટે આઘાત છે, પણ કોમ્પ્યુટર સાયન્સ અથવા મેડિકલ સાયન્સની વાત કરીએ તો આ બધી વસ્તુઓ દ્વારા આપણને એ સાચી સમજ મળી જશે. કદાચ સમય કરતાં વહેલા મળી જાય તો કદાચ આપણે બચાવી પણ શકીએ. ઓકે, અને આ જગ્યા ઉપર આપણે કંઈ જમીન બદલી નથી નાખવાના, પણ જે દિવસે અગાઉ ટેકનોલોજી શોધાશે ત્યારે કદાચ આ કામ લાગી જાય. કહેવાનો તાત્પર્ય આનુવંશિક દ્રષ્ટિએ જેનેટિક પરીક્ષણ કરીને તમને આ વસ્તુની સમજ મળી શકશે કે હા આ વસ્તુ થઈ શકે. તમારા આવા રોગકારકો એટલે કે એના માટે કયા જનીન જવાબદાર છે જનીનની પણ ઓળખ થઈ શકશે. અને છેક છેલ્લું એના તરફ જઈએ એટલે તે પણ તમને ગમશે. સ્વકાળજી. જેમ કે તમને ખબર છે કે ભાઈ ધુમાડા દ્વારા ફેફસાનું કેન્સર થાય છે, તો કોઈક સિગરેટ પીતું હોય તેની બાજુમાં બેસવું શું લાગે? એ યોગ્ય છે? ઓકે, તમને ખબર છે કે આવા બધા પદાર્થો ખાવાને કારણે તમાકુ છે, ગુટખા છે, તો આને કારણે તમારી હેલ્થ માટે ડેફિનેટ કહેવાયું છે કે હા થશે, તો પછી શા માટે એની નજીક જાઓ છો? તો સ્વકાળજી કહેવાનો મતલબ નિદાનની સાથે સાથે એક સમજ આપી છે કે સ્વકાળજી પણ એટલી જ અગત્યની છે અને એ ચોક્કસ પ્રકારના તમારા કેન્સરને ઇન્વિટેશન તો નહીં આપશે, તમને એનાથી થોડા સેફ રાખશે. અને એની અંદર તમે કદાચ જોયું હશે તો તમાકુ છે કે સિગરેટ છે એની બેક સાઈડ અથવા ફ્રન્ટ સાઈડે કેન્સરનો આખો ફોટોગ્રાફ જ આપેલો હોય અને સાથે લખ્યું પણ હોય છે કાનૂની ચેતવણી કે આ ખાવાને કારણે કેન્સર થઈ શકે છે, છતાં પણ લોકો એનો ઉપભોગ કરે છે. તો એ વસ્તુની પણ અહીં જરૂર છે. અને એટલે તમારી પાસે અત્યારે જે આ ટોપિક આવ્યો છે કેન્સરની ચકાસણી અને નિદાન, હવે આપણે સારવાર ઉપર જઈશું અને તે કેન્સરની સારવાર તો કે નિદાન થઈ ગયું કે ફાઇન કેન્સર છે, તો કઈ રીતે સારવાર કરશું?
તો કે પહેલા તો કોઈ ખ્યાતનામ હોસ્પિટલની અંદર તમને આની સારવાર મળશે, જેની અંદર શસ્ત્રક્રિયા શબ્દ ખ્યાલ આવી જાય એવું છે કે તમારા દેહ ઉપર ઓપરેટ થશે એટલે ઓપરેશન કરવામાં આવશે. એટલે તો કે ચોક્કસ પ્રકારની ગાંઠ કે ચોક્કસ પ્રકારનો પેશીનો ટુકડો કે જે ખરેખર ખ્યાલ છે, નિદાન થઈ ગયું છે કે આ કેન્સરની જ ગાંઠ છે, તો એને ધીમે રહી અને શસ્ત્રક્રિયા દ્વારા એને કટ કરી નાખવામાં આવશે. એ થઈ ગયા બાદ આજુબાજુના કોષો સુધી એ ન પ્રસરે એટલા માટે એને લેઝર દ્વારા અથવા ચોક્કસ પ્રકારના કિરણો દ્વારા એ નજીકના કોષોને નષ્ટ કરી દેવામાં આવે, જેથી એની સંક્રમણની સંભાવના આજુબાજુના કોષો સુધી નહીં પહોંચે અને આપણે કદાચ સેફ થઈ શકીએ. એટલે આ એક ટેકનિકને બેસ્ટ ગણવામાં આવે છે. પણ એને કારણે જે ભાગ છે, જે અંગ છે એ ત્યાંથી કાઢી નાખવું પડશે. જેમ કે જડબાનું કેન્સર થયું તો આ ભાગ સીધો અંદર જતો રહેશે, ગાલનું કેન્સર થયું તો એ ભાગ આખો તમને ખ્યાલ જ આવી જશે કે શરીરના અન્ય ભાગ કરતાં કે અલગ દેખાશે. તમારા ઇન્ટરનલ ધારો કે આંતરડાનું કેન્સર થયું તો આંતરડાનો એટલો ભાગ કટ કરી અને ફરી પાછો પુનઃ ઓપરેટ કરીને જોડી દેવામાં આવે. તો આવી બધી જાતની શસ્ત્રક્રિયાઓ અવેલેબલ ખરી. ગર્ભાશયના કેન્સરમાં આખું ગર્ભાશય રિમૂવ કરી દેવામાં આવે. સ્તન કેન્સર અંદર આખા સ્તનને રિમૂવ કરીને આજુબાજુ ન ફેલાય એટલા માટે પછી આપણે કદાચ એવું સાંભળ્યું હશે સમાજમાં કે લાઇટ લેવા ગયા છે. લાઇટ લેવા એટલે તો કે ચોક્કસ પ્રકારના રેઝ દ્વારા સારવાર આપવામાં આવે, ચોક્કસ પ્રકારના કોબાલ્ટ રેઝ. અને એ આપણી પાસે અહીં અમુક સેન્ટરો છે અને એ સેન્ટરની અંદર તમને ખબર છે કે આ રીતની શસ્ત્રક્રિયા બાદની રેઝની ટ્રીટમેન્ટ આપવામાં આવે. આ એ જે સારવાર મેં લખી છે એને કહેવામાં આવશે વિકિરણ સારવાર. ચોક્કસ પ્રકારના રેઝ, એની અંદર બીટા રેઝ, આલ્ફા રેઝ એવા રેઝ યુઝ કરવામાં આવે, ઘાતક વિકિરણની સારવાર આપવામાં આવે, જેથી આજુબાજુના કોષો કે જે પણ સંક્રમિત થયા છે એ કોષોને પણ આપણે ઇઝીલી શું કરી શકીએ, ત્યાંથી મૃત્યુ પમાડી શકીએ અથવા આજુબાજુ ન ફેલાય એટલી કાળજી લઈ શકીએ. અને કેટલીક વાર ચોક્કસ પ્રકારની રાસાયણિક ઔષધો દ્વારા કેન્સર કોષોનો નાશ કરવામાં આવે. રાસાયણિક ઔષધો સાદી ભાષામાં અહીંયા લખી દઉં દવાઓ, ઔષધ દવાઓ. એની અંદર તમે જાણો છો તે પ્રમાણે આયુર્વેદિક પણ આવે ને એલોપેથિક પણ આવે, બીજી આવે હોમિયોપેથિક. હવે જાતની આપણી પાસે દવાઓ અવેલેબલ છે. તો ડૉક્ટર તમને જે સજેસ્ટ કરશે તે પ્રમાણે તમારે એ ઔષધિઓ યુઝ કરવાની રહેશે. પ્રતિકારકતા એટલે કે તમારી રોગ પ્રતિકારકતાનું બૂસ્ટર, રોગ પ્રતિકારકતાને વધે ત્યારે કેન્સર અટકે એ માટે ચોક્કસ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી તમારે ખોરાકની અંદર યુઝ કરવાની રહેશે, જેથી તમને એનાથી શું થઈ શકે તો કે સર એ ફેલાય નહીં, આગળ વધે નહીં અને બચી શકાય એટલી વસ્તુ કહી શકાય. એકવાર કેન્સર થાય એટલે તમને ખ્યાલ જ હશે અથવા જે પણ જોયું હશે સમાજમાં કે તમારું આયુષ્ય થોડું તો ઓટોમેટિકલી ઘટવામાં આવશે. ચોક્કસ પ્રકારની શસ્ત્રક્રિયા કે પછી રેઝની ટ્રીટમેન્ટ લીધા બાદ તમારા શરીર ઉપર અમુક રિએક્શન આવશે, જેમ કે વાળ ઉતરવાથી તમને એનિમિયા જેવી ગંભીર પરિસ્થિતિઓ પણ લાગુ પડશે. હજુ એક કહેવા જેવી વસ્તુ કે યુવરાજ સિંહ બરાબર છે, સોનાલી બેન્દ્રે, આવા બધી સેલિબ્રિટી જે ખરી એ લોકો પણ આનાથી બચ્યા નથી. અને એ લોકોને પણ કદાચ તમે નેટ ઉપર કે આમ તેમ ફોટોગ્રાફ જોયા હશે તો અમુકને ક્યોર થઈ જાય છે, અમુકને ક્યોર નથી થતું. એના પણ સ્ટેજ આવે, એમાં પહેલા સ્ટેજમાં નિદાન થઈ જાય અને પછી સારવાર ચાલુ થઈ જાય તો બચી પણ જવાય. પણ થર્ડ સ્ટેજ આવી ગયેલું હોય તો એને બચાવવું મુશ્કેલ છે. ફેફસાનું કેન્સર એ સૌથી ઘાતક, બધા કેન્સર ઘાતક, પણ ફેફસાના ભાગોને તમે રિમૂવ કરો તો તમારી શ્વાસોચ્છ્વાસની પરિસ્થિતિ તમને પણ ખ્યાલ હશે કે મુશ્કેલીમાં મુકાશે. એટલે એ બધા કેન્સરો આમ જોવા જઈએ તો ઘણા જ વિચિત્ર અથવા હાનિકારક કહી શકાય. અને તમને જે કહેવામાં આવ્યું છે કે અમુક લક્ષણો દેખાવા જ લાગશે. અને આ બાકી છે તેના ઉપર ચર્ચા કરું કે શું કીધું છે આલ્ફા ઇન્ટરફેરોન્સ. તો એ પહેલાં એક વસ્તુ કહેવાની ઈચ્છા થાય કે તમારી શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર પણ કેટલીક વાર આપવામાં આવે. જેવું કહી ગયો હતી, શસ્ત્રક્રિયા થઈ ગઈ, ત્યાર પછી તમને શું આપવામાં આવશે, રેઝ, વિકિરણ, અને ત્યાર પછી દવાઓ દ્વારા, રાસાયણિક સારવાર દ્વારા તમને એટલીસ્ટ હલતા ચાલતા અને લોકો સાથે વાત કરી શકો અથવા તમે જીવિત રહી શકો એટલા પ્રયત્ન કરવામાં આવે. અને ચોક્કસ પ્રકારની ગાંઠના કોષો પ્રતિકારક તંત્રની ઓળખ અને નાશથી બચી જાય છે. કહેવાનો તાત્પર્ય આપણા દૈહિક સિસ્ટમ
પ્રતિકારક તંત્ર એમાં બી લકી ડ્રોમાં બચી જાય અને એ દર્દી જૈવિક પ્રતિચારક રૂપાંતરકો જેવા કે જૈવિક પ્રતિચારક રૂપાંતરકો શું યુઝ કરવામાં આવે આલ્ફા ઇન્ટરફેરોન્સ એને આપવામાં આવે જેથી તેમનું પ્રતિકારક તંત્ર આ બાબતને ધ્યાનમાં લઈને એક્ટિવ થાય સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદ કરશે આટલી બાબતો કેન્સરની સારવાર માટે તમારે જોવાની છે અને ત્યાર પછી આપણે લઈશું ડ્રગ્સ અને દારૂ અને નશાકારક પદાર્થો તરફ જવાના છે તે એના પછી લઈએ